નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 1.3નો પહેલો અને બીજો પ્રશ્ન જોઈશું. તો જુઓ, પહેલો પ્રશ્ન આપેલો છે, નીચે આપેલ દરેકના જવાબ લખો. કે જો આપણને નીચે ભાગાકાર આપેલા છે તો આપણે તેના જવાબ લખવાના છે. તો જુઓ, પહેલો ભાગાકાર આપેલો છે, પહેલો દાખલો આપેલો છે -30 ભાગ્યા 10. તો આપણે નોર્મલ ભાગાકાર કરીએ એવી જ રીતે કરવાનો છે કે જો આને કેવી રીતે લખાય, -30/10 લખાય -30 ભાગ્યા 10. એટલે હજી પહેલી સંખ્યા હોય એને ઉપર લખવાની, બીજી સંખ્યાને છેદમાં લખવાની. એટલે કે -30/10, -30/10. તો હવે તમે જોશો કે આ 0 ને આ 0 શું થઈ જશે, કટ થઈ જશે, 0 0 કટ થઈ જશે. તો શું વધ્યું, -3/1. હવે આપણને ખબર છે -3/1 એટલે શું થાય, -3. -3/1 કેટલા થાય, -3 થાય. કોઈ પણ સંખ્યાને આપણે 1 વડે ભાગાકાર કરીએ તેની તે જ સંખ્યા આવે. એટલે -3/1 કેટલું થશે, -3. તો આપણા પહેલા દાખલાનો જવાબ આવશે -3. એવી જ રીતે જુઓ, બીજો દાખલો આપેલો છે 50/-5. તો આમાં પણ એમ જ કરવાનું કે આજે 50 છે ને આપણે ઉપર લખશું, -5 ને અહીંયા નીચે લખશું. હવે છેદ ઉડાડીએ તો શું થાય, 10 × 5 કેટલા થઈ, 50 થઈ. 10 × 5 = 50. તો આ 50 ઉડી જશે, આ 5 ઉડી જશે, 5 ઉડી જશે. તો શું વધ્યું, 10. પણ અહીં જોવું, નીચે માઇનસની નિશાની પણ વધેલી છે. એટલે કે આપણે કેવા લખશું, -10 લખશું. તો આપણે જવાબ શું આવશે, -10. તો બીજા દાખલાનો જવાબ આવશે -10. આ 10 આપણે છેદમાં વૈધા ઉડાડતા, અને અહીંયા જોવો નીચે માઇનસ કટ નથી થયા, માઇનસ તો આપણે લખવાના જ. હવે જોવો, ત્રીજો દાખલો છે -36/-9. તો એમાં આપણે શું લખશું કે -36/-9. તો હવે તમે જુઓ કે માઇનસના છેદમાં માઇનસ છે. જ્યારે પણ આપણે એવું હોય કે તો અહીં માઇનસ કટ થઈ જાય. જ્યારે પણ છેદમાં અને અંશમાં બેમાં માઇનસ હોય તો માઇનસને આપણે કાપી નાખવાના, કટ કરી દેવાના. હવે શું વધ્યું, 9/36/9. તો 4 9 36 થાય, તો 36 કટ થઈ જશે, અને 9 ને 9 કટ થઈ જશે. વધ્યું શું, 4. તો આપણા ત્રીજા દાખલાનો જવાબ શું આવશે, 4. પછી જોવો, એવી જ રીતે ચોથો દાખલો છે કે 49/-49. તો અહીં આપણે ઉપર 49 લખશું અને છેદમાં પણ 49 લખશું. હવે આમાં પણ એમ જ થશે, માઇનસ કટ થઈ જશે અને 49 કટ થઈ શકશે. તો હવે તમે જુઓ, આમાં કાંઈ નથી વધ્યું, 49/49. તો હવે આપણે જ્યારે બધી સંખ્યા કટ થઈ ગઈ હોય તો આપણે શું લખવાનું, અહીંયા કાંઈ નથી એટલે આપણે જવાબમાં 1 લખશું. કેટલા લખવાનો, 1 લખવાનો. કેમ કે 49/49, કોઈ પણ સંખ્યા તે સંખ્યા સાથે ભાગાકાર કરીએ, જવાબ શું આવે, 1. એટલે આ બંને કટ થઈ જાય, કાંઈ ના વધે, ત્યારે આપણે જવાબમાં શું લખવાનું, 1. તો આપણે ચોથા દાખલાનો જવાબ આવશે 1. પછી એવી જ રીતે જુઓ, પાંચમો દાખલો આપેલો છે 13/-2 + 1. 13 તો જ્યારે પણ આપણને આવું આપેલું હોય ત્યારે આપણે શું કરવાનું છે કે આ કાઉન્સમાં જે સંખ્યા આપેલી છે, આ કાઉન્સની સંખ્યાને આપણે પહેલાં એનો જવાબ શોધવાનો, ને પછી આપણે તેનો જે જવાબ આવે એની બહારની સંખ્યા સાથે આપણે ભાગાકાર કરશું. તો એ જુઓ, 13 હવે આ કાઉન્ટ સોલ્વ કરીએ તો શું થશે, -2 + 1. તો વત્તા ઓછા થશે, 2 માંથી 1 જાય એટલે કેટલા આવશે, 1 આવશે. મોટી સંખ્યા 2 ની આગળ માઇનસ નિશાની છે એટલે કેટલા 1 આવશે, -1. 13/-1. તો આપણે કરતા તેવી જ રીતે કે 13/-1. હવે આપણને ખબર છે કોઈ પણ સંખ્યાને આપણે 1 સાથે ભાગાકાર કરીએ તેને તે જ સંખ્યા આવે. એટલે આપણે 13 ને -1 સાથે ભાગાકાર કરીએ તો શું આવશે, 13 ના 13 જ આવશે. પણ કેવા 13 આવશે, -13 આવશે. કેમ કે અહીંયા માઇનસ છે એટલે માઇનસને નહીં રહેવા નહીં દેવાના, એને અહીંયા લખી દેવાના કે -13. કેટલા આવશે, -13. આપણા પાંચમા દાખલાનો જવાબ આવશે -13. પછી જોવું, પછીનો દાખલો આપેલો છે 0/-12.
તો 0ને આપણે ઉપર લખશું ને -12ને નીચે લખશું. તો હવે કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે ભાગાકાર કરીએ તો જવાબ શું આવે? 0 જ આવશે. એટલે 0 ભાગ્યા -12નો જવાબ શું આવશે? 0. તો આ દાખલાનો આપણો જવાબ આવશે 0. હવે જોવો GN પછીનો દાખલો આપેલો છે કે -31 ભાગ્યા કૌંસમાં -30 વત્તા -1. તો અહીં આપણે એવી જ રીતે કરશું, પહેલાં કૌંસનું સોલ્વ કરશું, પછી એને આપણે -31 સાથે ભાગાકાર કરશું. તો -31 ભાગ્યા, હવે આપણે શું કરશું? અહીંયા જે વચ્ચે કૌંસ છે એને ખોલી દેશું, એટલે -30. આ વત્તા ઓછા શું થઈ જશે? ઓછા થઈ જશે, એટલે -1. હવે -31 ભાગ્યા, હવે આ પાછું સોલ્વ કરશું, -30 -1, તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. ઓછા ઓછા શું થઈ જશે? વત્તા. એટલે 30 ને કેટલા થાય? 31. અને મોટી સંખ્યા 30ની આગળ માઇનસની નિશાની છે, એટલે કેટલા 31 આવશે? -31. હવે -31ના છેદમાં -31. આમાં પણ એમ જ થશે કે માઇનસ માઇનસ ઉડી જશે અને 31 ઉડી કટ થઈ જશે, એટલે જવાબ શું આવશે? 1. આપણે આગળના દાખલામાં કર્યું હતું એવી રીતે કે જ્યારે આ બધી જ સંખ્યા કટ થઈ જાય ત્યારે આપણો જવાબ શું આવે? 1 આવે. તો આપણે આ દાખલાનો જવાબ આવશે 1. એન પછીનો દાખલો જોવો આપેલો છે -36 ભાગ્યા -12 ભાગ્યા 3. તો આમાં પણ એમ જ કરશું, પહેલાં આ કૌંસને સોલ્વ કરીશું અને પછી 3 સાથે ભાગાકાર કરશું. તો આમાં જો વચ્ચે ભાગાકાર છે, એટલે -36 ભાગ્યા -12 કૌંસ અહીંયા પૂરો ભાગ્યા 3. તો હવે -36 ભાગ્યા -12, તો આપણે 12 તેરી 36 થાય તો એ લખશું 12 તેરી 36. આ 36 ઉડી જશે, આ માઇનસ માઇનસ કટ થઈ જશે, તો અને આ 12 કટ થઈ જશે, તો વધ્યું શું? 3. તો 3 ભાગ્યા 3 શું આવશે? 3 ભાગ્યા 3. 3 ભાગ્યા 3 એટલે 3ના છેદમાં 3. તો 3 ને 3 કટ થઈ જશે, એટલે જવાબ શું આવશે? 1. તો આપણા આ દાખલાનો પણ જવાબ આવશે 1. પછી જોવો એના પછીનો દાખલો આપેલો છે -6 વત્તા 5 ભાગ્યા -2 વત્તા 1. તો આમાં શું કરશું? પહેલાં આ કૌંસને સોલ્વ કરશું, પછી આ કૌંસને સોલ્વ કરશું, ને બેનો જે જવાબ આવશે એનો આપણે ભાગાકાર કરશું. તો -6 વત્તા 5, તો -6 વત્તા 5, તો આને આપણે સોલ્વ કરીએ. માઇનસ પ્લસ શું થઈ? માઇનસ પ્લસ માઇનસ થાય, એટલે 6 માંથી 5 જાય તો 1. પણ કેવા? 1 -1. અહીંયા જુઓ 6 ની આગળ માઇનસની નિશાની છે, એટલે -1 આવશે. -1 ભાગ્યા વત્તા ઓછા શું થશે? ઓછા થશે. 2 માંથી 1 જાય એટલે 1, અને મોટી સંખ્યા 2ની આગળ માઇનસની નિશાની છે, એટલે -1 આવશે. -1 ભાગ્યા -1, તો આપણે લખશું -1ના છેદમાં -1. હવે માઇનસ માઇનસ કટ થઈ જશે ને 1 કટ થઈ જશે, કાંઈ નથી વધ્યું, એટલે જવાબ શું આવશે આપણો? 1. તો આપણે આ દાખલાનો જવાબ આવશે 1. તો પછી જોવો બીજો પ્રશ્ન છે. તો બીજો પ્રશ્ન શું આપેલો છે? નીચેના દરેક A, B અને C ની કિંમત માટે A ભાગ્યા B વત્તા C કૌંસ પૂરો ≠ A ભાગ્યા B વત્તા A ભાગ્યા C ને ચકાસો. તો અહીંયા જોવો આપણે શું કરવાનું છે કે અહીંયા ABC કિંમત આપણને નીચે આપેલી છે, એ કિંમતને આપણે આ સૂત્રમાં મૂકવાનું છે અને ચકાસવાનું છે કે આ જે ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે એ સરખી નથી. આ કેનું નિશાની? જ્યારે આપણે આમ હોય એનું મિનિંગ શું થાય કે આ સરખી છે, પણ આમાં જો વચ્ચે આમ લીટો કર્યો છે એનું મિનિંગ શું થાય કે સરખી નથી, કે આ બાજુનો જવાબ ને આ બાજુનો જવાબ સરખો આવતો નથી, એવું આપણે ચકાસવાનું છે. તેમાં જોવો પહેલું છે A બરાબર 12, B બરાબર -4 અને C બરાબર 2. તો આપણે આ જે આપણને સૂત્ર આપેલું છે એને આપણે અહીંયા એમાં કિંમત મૂકી, આ A, B ની C ની કિંમત મૂકી આપણે ચકાસવાનું છે. તો જોવો આ બાજુને આપણે કઈ બાજુ કહીએ? ડાબી બાજુ. એને કેવી રીતે લખાય? ડાબા, એટલે શું થાય? ડાબી બાજુ. તો ડાબી બાજુ શું આપેલી છે? A ભાગ્યા કૌંસમાં B વત્તા C. તો A શું છે? 12 છે, 12 ભાગ્યા -4 વત્તા 2. હવે 12 ભાગ્યા -4 વત્તા 2 કેટલા થાય? વત્તા ઓછા ઓછા, 4 માંથી 2 જાય
એટલે કેટલા આવશે 2, પણ કેવા 2? -2, 12 ભાગ્યા -2. હવે 12 છેદમાં -2, 12 ભાગ્યા -2 આવ્યા એટલે આપણે એને શું કરશું? 12 એને આપણે ભાગાકાર કરીએ. આ 12 ને ઉપર લખવાના, -2 ને નીચે લખીએ. હવે શું થાય? 2 છક 12 થાય એટલે આ 12 ઉડી થશે. પછી આ 2 ને 2 કટ થઈ જશે તો શું વધ્યું? 6 વધ્યા. અને અહીંયા શું છે? માઇનસની નિશાની એટલે શું વધ્યું? -6. તો આપણી ડાબી બાજુનો જવાબ આવ્યો -6. હવે આપણે કઈ બાજુ ચકાસશું? જમણી બાજુનું ગોતશું. તો 6 એટલે શું થાય? જમણી બાજુ. તો જમણી બાજુનું સૂત્ર મૂકીએ. શું છે? a ભાગ્યા b વત્તા કૌંસમાં a ભાગ્યા c. તો a કેટલું આપેલું છે? 12 આપેલું છે. અહીંયા 12 મૂકીએ ભાગ્યા 12 ભાગ્યા b કેટલા છે? -4 વત્તા કૌંસ પૂરો પાછા 12 ભાગ્યા c કેટલું આપેલું છે? 2. કેટલું આપેલું છે? 2. તો અહીંયા 2 લખશું. હવે જુઓ 12 ભાગ્યા -4 તો 12 છેદમાં -4 વત્તા 12 છેદમાં 2. તો હવે એને આપણે છેદ ઉડાડીએ તો શું થશે? 4 તેરી 12 થાય. 4 તેરી 12 તો 12 કટ થઈ જશે ને 4 4 કટ થઈ જશે. શું આવશે? -3. આ 3 અને આ માઇનસની નિશાની કટ નથી થઈ એટલે માઇનસની નિશાની તો લખશું કે અહીંયા શું આવ્યું? -3 વત્તા. હવે જુઓ 6 દુ 12 એટલે 12 કટ થઈ જશે ને આ 2 કટ થઈ જશે એટલે અહીંયા શું આવ્યું? 6. હવે વત્તા ઓછા ઓછા 6 માંથી 3 જાય એટલે 3 અને મોટી સંખ્યા 6 છે એટલે 6 ની આગળ વત્તાની નિશાની છે એટલે અહીંયા પણ વત્તાની નિશાની આવશે એટલે શું આવશે? 3. તો અહીંયા આપણો જવાબ શું આવ્યો? -6 આવ્યો ને અહીંયા છે શું જવાબ આવ્યો? -3, ખાલી ધન 3 આવ્યો, માઇનસ નહીં પણ +3 આવ્યો. તો અહીંયા શું આપણે લખી શકીએ? માટે -6 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 3 કે -6 3 જેટલા નથી. માટે ડાબા ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ જબા. ડાબી બાજુ જમણી બાજુ સાથે સરખી નથી. તેથી આપણે આ સૂત્ર લખી શકીએ. માટે a ભાગ્યા કૌંસમાં b વત્તા c ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ a ભાગ્યા b વત્તા a ભાગ્યા c. તો આપણો પહેલા દાખલાને આપણે ચકાઈશું. હવે જોવો બીજો દાખલો. આપણે પણ હવે આને એવી જ રીતે ચકાસશું કે જો બીજા દાખલામાં શું આપેલું છે એમાં આપણે પહેલા દાખલાને ચકાઈશું તેવી જ રીતે ચકાસવાનું છે. બીજો દાખલો શું આપેલો છે? a બરાબર -10, b બરાબર 1 અને c બરાબર 1 મૂકીને આપણે દાખલો ચકાસવાનો છે. તો આમાં પણ આપણે આવી જ રીતે ગણીશું કે અહીંયા જુઓ ડાબા બાજુ છે, પહેલા ડાબી બાજુને ચકાસવું પછી જમણી બાજુને. તો ડાબી બાજુ શું છે? a ભાગ્યા કૌંસમાં b વત્તા c બરાબર a કેટલા છે? a બરાબર આપણને -10 આપેલું હતું. -10 ભાગ્યા b કેટલા છે? 1 અને c કેટલા છે? 1. એ જે આપેલું એની જગ્યાએ એની કિંમત, બીની જગ્યાએ બીની કિંમત અને સીની જગ્યાએ સીની કિંમત. હવે જોવો -10 ભાગ્યા પહેલાં કાઉન્ટ સોલ્વ કરી લઈએ. 1 ને 1 કેટલા થાય? 2. -10 ભાગ્યા 2 તો -10 છેદમાં 2. 2 પંચા 10 થાય એટલે 2 કટ થઈ જશે, 10 કટ થઈ જશે. શું વધ્યું? -5. તો ડાબા બરાબર શું આવશે? -5. હવે એવી જ રીતે આપણે જમણી બાજુ શોધશું. જબા. તો જબા શું આપેલું છે કે a ભાગ્યા b વત્તા a ભાગ્યા c. a ભાગ્યા b વત્તા a ભાગ્યા c બરાબર. હવે જ્યાં પણ આપણને એ દેખાય છે ત્યાં આપણે કે એની કિંમત મૂકશું. કેટલી છે? -10 ભાગ્યા b કેટલા છે? 1 પછી વત્તા -10 ભાગ્યા 1. અહીંયા c બરાબર પણ 1 જ છે તો -10 ભાગાકાર છે એટલે -10 છેદમાં 1 વત્તા -10 છેદમાં 1. તો આપણે મેં આગળ પણ કીધું હતું કોઈ પણ સંખ્યાને આપણે 1 વડે ભાગાકાર કરીએ શું આવે? તેને તે જ સંખ્યા આવે એટલે -10 ભાગ્યા 1. -10 ને આપણે 1 સાથે ભાગાકાર કરશું એટલે શું આવશે? -10 જ આવશે એટલે -10 વત્તા -10. હવે આ કૌંસ ખોલીએ એટલે -10. આ વત્તા ઓછા શું થઈ જશે? પ્લસ માઇનસ છે શું થઈ જશે? માઇનસ. બે અલગ અલગ નિશાની છે એટલે માઇનસ થઈ જશે. -10 -10. તો હવે જોવું આ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે.
સરખી નિશાની હોય તો સરવાળો કરવાનો, અલગ અલગ દિશાની હોય તો બાદબાકી કરવાની. ક્યાંય જો વાય વત્તાની નિશાની હતી ને અહીંયા ઓછાની નિશાની હતી એટલે આપણે બાદબાકી કરી. હવે અહીંયા ને અહીંયા ઓછાની નિશાની, સરખી નિશાની છે એટલે આપણે સરવાળો કરશું. તો માઇનસ માઇનસ પ્લસ થાય, 10 ને 10 કેટલા થશે? 20 થશે. મોટી સંખ્યા 10ની આગળ માઇનસની નિશાની છે એટલે કેટલી આવશે? -20. તો આ જમણી બાજુ બરાબર શું આવશે? -20. તો ડાબી બાજુ બરાબર -5 આવી હતી ને જમણી બાજુ -20 આવી. તો આપણે શું લખી શકીએ? માટે -5 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ -20. -5 એ -20 જેટલા નથી. માટે ડાબી બાજુ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. ડાબા ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ જબા. માટે હવે આપણે જે રકમ આપેલી છે એ લખી દઈએ કે A ભાગ્યા B વત્તા C ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ A ભાગ્યા B વત્તા A ભાગ્યા C. તો આપણે આને શું કીધું? ચકાઈશ. આ સૂત્રને આપણે ચકાસ્યું એવી રીતે કહેવાય. તો અહીં આપણો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.